ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરેલા છે અને 150થી ને વધારે વિડીયો યુટ્યુબમાં અપલોડ કરેલા છે, પણ રિઝલ્ટ 0. પાછું એકવાર ટ્રાય કરી લેવી, લાસ્ટ વાર નો થયું તો મેં કીધું હું. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. સ્વાગત છે તમારું આજના આપણા એક નવા વ્લોગની અંદર. તો ગાઈઝ અત્યારે હું મસ્ત જાગ્યો છું હજી અને ટાઈમ થયો છે 7 વાગે, 7:04 થઈ છે. અત્યારે નાસ્તો કરી આવીએ. આજે હું જાગવામાં થોડુંક મોડું થયું, થોડુંક નહીં તો કલાક જેવું. તો નાસ્તો કરીએ, પેલા ભૂખ લાગી છે, પછી નાવા જાવીને એવું બધું કરીએ. નાઈને આવી ગયા છીએ ચકાચક, મસ્ત નાઈ લીધું. દોસ્તો આપણે તૈયાર થઈ ગયા છીએ, રેડી બાબલા જેવા બની ગયા છીએ અને હવે ટાઈમ છે આપણે ચોકડી વાંચવાનો. આપણી તો બુક વાંચી લઈએ, પછી થોડું ઘણું કામ છે પૂરું કરી નાખીએ, પછી જઈએ આપણે આપણી કોલેજે. હોસ્ટેલમાં થોડો કંટાળો તો આવે, કેમ કે અમુક ટાઈમ એવો આવે જ્યારે તમારી પાસે કાંઈ ન હોય, છેલ્લે રીલ્સ અને યુટ્યુબ જોઈને કંટાળી જાઓ. એટલે છે ને એવા ટાઈમ હાટું મેં બુક રાખેલી છે. દોસ્તો આપણે બુક વાંચવાનું કામ થઈ ગયું છે પૂરું. જોરે આપણી બુક ક્યારના વાંચતા હતા ત્યારે વાંચાઈ ગઈ છે અને હવે હમણાં આપણે જવાનું છે પાછી કોલેજે, પણ એની પહેલાં આપણે ફોનમાં ચાર્જિંગ કરી નાખીએ એટલે વાંધો ન આવે. હવે જવાનું છે આપણે કોલેજે, પણ એની પહેલાં આપણો જેટલો સામાન બહાર પડ્યો છે એ બધો અંદર મેકતા જાવી, કેમ કે આ બધું નાનું કેમ કે કોઈક જો મારા અહીંયા હાલત તો જો બધું અહીંયા આમ પડ્યું. ચાલ ભાઈ, જો ભાઈ એટલું બધું મેકું છું, બધું અહીંયા રાખો એટલે ક્યાં મેં અહીંયા મૂકી દઉં. પછી હજી આ ટ્રાયપોડ નાખી દેવી અંદર. જો આ ટ્રાયપોડ એને ઉપર જવા દેવી. 1 સેકન્ડ આ પડી ન જાય, તારું ઊંધું થઈ ગયું. અલા યાર, અને ઓપન કરીને વાડું કરી નાખીએ, બસ થઈ ગયું. હાલો, ચાર્જિંગ લઈ જવું પડે કોલેજે. જો ફૂલથી ફોનમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું વધારે જોઈને તો જરૂર પડે. આપણે આપણા રૂમને ટાટા બાય બાય કીધી, બાય બાય રૂમ, બાય બાય. કેમ કે હવે આપણે જાણીશું કોલેજેથી આવીએ ત્યાં લગી આપણે ટાટા બાય કીધી. ચાલો જઈએ, બાય બાય. હવે આપણે જવાનું છે કોલેજે. ચાલો સીડી ઉતરવા મળ્યા છીએ આપણે હોસ્ટેલની. આજે પણ એક ઉમેદવારે જાઉં છું કે આજે બધા લેક્ચર ભરીશ. આ ચોથો દિવસ છે, 4 દિવસથી હું એમ કહું છું કે બધા લેક્ચર ભરીશ, પણ એકાદો લેક્ચર તો છૂટી જાય છે. પણ આજે પાછી ઉમ્મીદ લઈને જાઉં છું કે નહીં આજે ભરશું. ફાઇનલી જોઈએ, હવે ભરીએ નહીં, આજે ભરશું જ, જોવાનું નહીં, ભરશું જ 100%. દોસ્તો આજે આપણો બ્લોગ બનાવવાનો છે ચોથો દિવસ અને અત્યારે આપણે પાછા જાવી છીએ કોલેજે. અને આજે તો પાક્કું 100% વિશ્વાસ છે કે આજે તો હું છે ને બધા લેક્ચર તો ભરી શકતે. 2 લેક્ચર છે ને 2 લેબ છે. જોઈએ કોલેજ આવે નહીં ત્યાં લગી આ પટ્ટી ઉપર જ હાલવાનું છે ખાલી. જો કોઈ ન થાય હજી, એટલે આપણા ગ્રુપ તો હજી તો હું કોલેજે આવ્યો ને ત્યાં તે મને ખબર પડી કે આપણે ઝેરોક્ષ કરાવવી પડશે સબમિશન હાટું. અત્યારે ભાઈબંધની ગાડી લઈને જાવી છે આપણે ઝેરોક્ષ કરાવવા. મને તો સેવામાં લગાડી દીધો, ખોટું યાર. અહીંયા આવ્યો તો અહીંયા દુકાન જ બંધ છે યાર. હટ, ખોટો ધક્કો થઈ ગયો આપણો. આપણું પાકીટ જ તે હોસ્ટેલે ભૂલી ગયા હતા, એ લેવા પાછું આવવું પડ્યું અને અત્યારે લઈને પાછા જાવી છે. એકચ્યુઅલીમાં ઓનલાઈન સર્વર નહોતું હાલતું એટલે બાકી ઓનલાઈન કરી દેત. કાંઈ નહીં, હવે જાવી પાકીટ લઈ લીધું છે. એ એક દુકાન બંધ હતી તો શું થઈ ગયું, આપણે બીજી દુકાને જાઉં ને કે મશીનને તે 1 કલાક લાગ્યા આટલું બધું પ્રિન્ટ કરવામાં. જો અને એટલી ફાઇલો. હવે આ બધું લઈને કોલેજે જવાનું છે. આપણો પહેલો લેક્ચર તો મિસ થઈ ગયો, પણ કાંઈ વાંધો નહીં. નેટ જ ન ભરી આમ.
આપણે આપણી કોલેજ પૂરી કરીને આવી ગયા છીએ હોસ્ટેલે પાછા. અને ફાઇનલી આજે છે ને હું બધા લેક્ચર ભર્યા, બધા એટલે હા બધા લેક્ચર ભર્યા, બધા ઓલ એકો એક લેક્ચર ભર્યા. કીધું તું ને આજે ગમે એમ કરીને બધા લેક્ચર ભરી દીધા ને ભાઈ. થોડુંક પ્રેશર હતું કેમ કે આજે સબમિશન ને એવું હતું, પણ સબમિશન થયું નહીં. અને બીજું બધું જે લેક્ચર ને એવું બધું ભરવાનું હતું ભરાઈ ગયું. હવે બહુ થાકી ગયો છું. આપણે મળીએ હમણાં ઘડીક રહીને. અત્યાર લગી મેં 350થી પણ વધારે મિની વ્લોગ ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરેલા છે અને 150થી ને વધારે વિડીયો યુટ્યુબમાં અપલોડ કરેલા છે, પણ રિઝલ્ટ 0. અને 150 દિવસથી પણ વધારે ડેઇલી વ્લોગિંગનો ચેલેન્જ લીધો હતો અને પૂરો કર્યો હતો, પણ તોય રિઝલ્ટ 0. દર વખતે હું ખુદને એમ કહેતો કે ચાલ ને યાર નથી થતું, મૂકી દેવી, અને મૂકી દેતો. પછી થોડોક ટાઈમ જાય એટલે પાછું એમ થાય ના યાર પાછું એકવાર ટ્રાય કરી લેવી, લાસ્ટ વાર નો થયું તો મેં કીધું. અને આવી જ રીતે કરતાં પાછું મેં આવું કર્યું કે લાસ્ટ ટ્રાયના નામે ફરીથી એક ટ્રાય કરું છું ડેઇલી વ્લોગિંગ કરવાની. મને નથી ખબર કે હું રિઝલ્ટ આવશે, મને નથી ખબર કે કઈ રીતે થાય છે, કઈ રીતે થાય બધું, પણ તો હું ટ્રાય કરતો રહીશ. કદાચ જ્યાં લગી મન હશે ત્યાં લગી. પણ મને અત્યારે મજા આવે છે, હું એન્જોય કરું છું એટલે હું કરીશ. મારે તમને આ બધું કહેવું હતું એટલે કહી દીધું. હવે જે મનમાં હતું એ મનની મનમાં ન રહી જાય એવું કહેવાય ને, મનની મનમાં ન રાખીએ. કેમ કે હવે કેમેરાની સામે કામ કરવાનું છે, તો કેમેરાને તો આપણી વાત ખબર હોવી જોઈએ ને. બસ તો આ જ મોટિવેશન હારે મેં આજે 4થો દિવસનો વ્લોગ અપલોડ કરીશ. આ તમે જે જોવો છો એ Day 4. પણ એવું નથી કે 150થી વધારે વિડીયો યુટ્યુબમાં અપલોડ કર્યા, 350થી વધારે ઇન્સ્ટાગ્રામમાં. અને અત્યારે ઇન્સ્ટાગ્રામમાં મારા 1000+ ફોલોવર છે. 1 વર્ષ લાગ્યું, 1 વર્ષ અને 1 મહિનો, રાઈટ, 1000 ફોલોવર પૂરા થવામાં. અને જ્યારે પૂરા થયા ને એને 3 દિવસ રહીને મારી સ્ટ્રાઇક તૂટી ગઈ. બોલો, એવું નહોતું કે વિડીયો નહોતા હાલતા, વિડીયો હાલતા હતા. અને જ્યારે મારી સ્ટ્રાઇક તૂટી છે કે મેં બંધ કર્યું છે ને, ત્યારે મારા વિડીયો નોર્મલ વ્યૂઝ કરતાં વધારે આવતા હતા. પણ તોય તે મેં સ્ટોપ કરી દેતો હતો ઘડીએ. અને હું મારી એકની હારે નહીં, બધા હારે થાય જે વિડીયોઝ બનાવતા હોય કે પોતપોતાની ફિલ્ડમાં આવું ક્યારેક થાય કે ક્યારેક ઈચ્છા હોય જાય નહીં યાર રિઝલ્ટ મળતું નથી, મેં કીધું. મારે તો દર વખતે થાય છે. પણ તોય હવે લાસ્ટ ટાઈમ છે. દર વખતે એમ જ કહું છું કે લાસ્ટ ટાઈમ છે, રિઝલ્ટ મળે તો ઠીક, નકર મેં કીધે હું. પણ હજી એક ટ્રાય કરી લેવી, જે થાય જોઈ જાય, લડી લે. હું હજી પૈસા કમાવાની ઉંમર નથી થઈ એવું કહેતા હોય, પણ તોય લડી લેવું હવે. બસ હવે વધારે ટાઈમ નથી ખરાબ કરો તમારો. મળીએ તમને કાલે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. અને સપોર્ટ કરજો થોડોક. મને મજા આવે બ્લોગ બનાવવાની, તમને આનંદ કરાવીશ મારા કોન્ટેન્ટ થ્રુ. બસ તો દોસ્તો આપણે મસ્ત તૈયાર થઈ ગયા, હાથ મોઢા ધોઈને. હવે છે ને હું પડીકા લાવ્યો તો થોડા ઘણા એ ખાઈ લેવું. એક છે આ તો બેગ આવી ગયું. આ બેગની અંદર જેટલા પડીકા છે એ બધા મારા છે અને આપણે અત્યારે ઠૂસવાના છે એને. ચાલો એ કરીએ, પછી તમને મળીએ. મને ભૂખ લાગી યાર, થાકી ગયો આજે. અને સાચું કહું ને તો જેને લાગતું હોય ને કે આખો દિવસ કોલેજમાં રહેવું હેલું છે, નથી હેલું. કેમ કે હું એવો માણસ છું જે બહુ ઓછો કોલેજમાં રહું છું. એવું નથી કે જાતો નથી, કોલેજે જાઉં રોજ, પણ ઓછા લેક્ચર કરું. 1 2 3 4 5 મેક્સ ટુ મેક્સ, પછી પાછા આવ્યો. બધા લેક્ચર બહુ રેર ભણું. ચાલો ભાઈ અત્યારે ખાઈ લઈએ, પછી વાત કરશો આપણે. અને મમરા બધું ભેગું કરી નાખ્યું છે અને આપણે ચાલુ કરી દીધા સૌરવ જોશીના વ્લોગ. એ જોતા ખાઈએ અને પછી તમને મળીએ. અત્યારે છે ને મેં થોડો ઘણો નાસ્તો કર્યો અને પછી ફોન જોતો હતો ક્યારનો. ત્યાં આપણો જમવા જવાનો ટાઈમ થઈ ગયો તો જમી આવીએ પહેલાં. એટલે જમવાનો ટાઈમ તો નથી થયો હજી, કેટલા ખબર 7 જેવું, 7 વાગવા આવ્યા તો જમીએ. અત્યારે જાઉં છું રોજ, અત્યારે આજે જઈ આવું. ભૂખ લાગી છે મને. પડીકા ખાવાથી કાંઈ પેટ તો ભરાય નહીં, એટલે પછી આવીને મળીએ તમને. આજના બ્લોગમાં કાંઈ એટલું બધું કાંઈ છે નહીં અત્યારે હવે. તો હવે આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ. જો તમને બ્લોગમાં મજા આવે તો લાઈક, ફોલો, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.
અને આપણે મળીએ કાલે 5મા દિવસે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.